નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે અને પ્રોપર્ટી ગુરુના આ ખાસ શોની અંદર હું ઝરણા કંટી આપનું સ્વાગત કરું છું. અને આજે આપણે પ્રોપર્ટી ગુરુમાં ખાસ અમદાવાદના રિયલ એસ્ટેટની, ગુજરાતના રિયલ એસ્ટેટની વાત કરીશું અને સાથે જ દર્શકોના સવાલ પણ લઈશું. અને આજે આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે સીબીઆરઈ સાઉથ એશિયાના એસોસિએટ ડિરેક્ટર જીગર મોટા. જીગરજી, સ્વાગત છે તમારું સીએનબીસી બજાર પર. જીગરજી, આજે જો આપણે વાતની શરૂઆત કરીએ તો તાજેતરની અંદર જ અમદાવાદની અંદર પ્રોપર્ટી શો યોજાયો હતો. તો કેવું હતું આ પ્રોપર્ટી શોનું આયોજન? કેવું રહ્યું? કેટલા ડેવલપર્સે ભાગ લીધો? કેટલા ગ્રાહકોએ આ શોની મુલાકાત લીધી? કોરોનાના કપરા કાળ પછી આ રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર લોકોનું એક વિશ્વાસ પાછો કેળવવાનો એક આયોજનબદ્ધ પ્રયત્ન હતો. આ ગાઈડ શોની અંદર લગભગ 75,000 કરતા પણ વધારે વિઝિટર્સ એ વિઝિટ કરી હતી. 250 જેટલા માતબર પ્રોજેક્ટ્સને શોકેસ કરવામાં આવ્યા હતા, જેની અંદર રેસિડેન્શિયલ, કમર્શિયલ, પ્લોટેડ ડેવલપમેન્ટ એ પ્રકારની વિવિધ પ્રકારના પ્રોજેક્ટ્સને શોકેસ કરવામાં આવ્યા હતા. લગભગ 60 જેટલા લીડિંગ ડેવલપર્સે આ પ્રોપર્ટી શોની અંદર ભાગ લીધો હતો. એટલે ઓવરઓલ જ્યારે આપણે એક કોરોના પછીના સમયની અંદર જ્યાં એક સેન્ટિમેન્ટલ બૂસ્ટઅપની જરૂર હતી, એવા સમયની અંદર આ એક બહુ જ સરસ પ્રયત્ન ગાઈડ થકી કરવામાં આવ્યો અને ઘણો જ સફળતાપૂર્વક એને પાર પણ પાડવામાં આવ્યો. ઓકે, તો ગાહેડ થકી આ જે પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું હતું એ સફળતાપૂર્વક અહીંયા આગળથી પાર પડતો જોયો છે અને કોવિડ બાદ રિયલ એસ્ટેટ માટે આ એક મહત્વનો પ્રોપર્ટી શો ચોક્કસપણે રહી શકે છે. જીગરજી, આ શો દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ વિઝિટ કરી હતી અને એમણે બાંહેધરી આપી હતી કે ફાસ્ટ અપ્રુવલ માટે એઓ વિચારણા કરશે અને બની શકે એટલા પ્રયત્ન કરશે કે ફાસ્ટ અપ્રુવલ મળે. તો આને માટે ડેવલપર્સ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. કઈ રીતની રજૂઆત હતી અને જો આ વસ્તુ કરવામાં આવે છે, આ માટે જો સરકાર પ્રયત્ન કરે છે અને ફાસ્ટ અપ્રુવલ આપવામાં આવે છે, તો કેટલી રાહત ડેવલપર્સને મળી શકે? ડેવલપર્સના 3 સળગતા પ્રશ્નો ઘણા લાંબા સમયથી રહ્યા હતા, જેની સરકાર સમક્ષ ઘણી બધી વખત એક રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે એક ફાસ્ટ ટ્રેક GDCR નું ઇમ્પ્લિમેન્ટેશન, ફાસ્ટ ટ્રેક રેવન્યુના અપ્રુવલ્સ અને ઝડપથી એન્વાયરમેન્ટલના ક્લિયરન્સ આપવામાં આવે એવી એક એક્સપેક્ટેશન ડેવલપર લોબીથી હંમેશા હતી કે સરકાર આની અંદર એક માતબર સાથ સહકાર આપી અને એટલીસ્ટ આ 3 મુદ્દા ઉપર એક આયોજનબદ્ધ સગવડ કરી આપે તો ડેફિનેટલી જે પ્રોજેક્ટ ડિલેના કેસીસ થઈ રહ્યા છે અને પ્રોજેક્ટ ડિલેને કારણે જે એક માતબર નુકસાન આ ઇન્ડસ્ટ્રીમાં થઈ રહ્યું છે, એનામાંથી એક બહુ જ મોટો ફાયદો આખા સેક્ટરનો થઈ શકે. અને ભૂપેન્દ્રભાઈ પટેલ જે આપણા ઓનરેબલ સીએમ છે, એમણે આ દરેક મુદ્દા ઉપર એક પોઝિટિવ અપ્રોચ સાથે એને એક સફળતાપૂર્વક કોઈક એક વેમાં આગળ લઈ જવાની એક બાંહેધરી આખા સેક્ટરના લોકોને અને ગાહેડ પ્રોપર્ટી શોની અંદર ડેવલપર્સને આપી છે. ઓકે, તો સીએમ તરફથી ફાસ્ટ અપ્રુવલની બાંહેધરી મળી છે. જો ઝડપથી આ 3 માંગ ઉપર સરકાર ધ્યાન આપે તો રિયલ એસ્ટેટને ઘણી રાહત મળી શકે છે. ડેવલપર્સ માટે સમયસર પ્રોજેક્ટ પૂરા કરવા સરળ થતા દેખાઈ શકે છે. જીગરજી, જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ઇકોનોમી હોય, તમામ દેશની ઇકોનોમી હોય અને દરેક સેક્ટર હોય, એના ઉપર રશિયા યુક્રેનના જે જીઓપોલિટિકલ સંકટ ચાલી રહ્યું છે એની બહુ જ અસર થઈ રહી છે. તો રિયલ એસ્ટેટ ઉપર આની કેટલી અસર? સદનસીબે ભારત જેવા દેશનું આ યુદ્ધમાં ક્યાંય એ ડાયરેક્ટ એક્સપોઝર નથી અને એના કારણે આપણી સ્થિતિ રિયલ એસ્ટેટ સેક્ટરની જ્યારે આપણે વાત કરીએ છીએ તો ઘણી જ સારી છે. ઓફકોર્સ એક સેન્ટિમેન્ટલ વેલ્યુના કારણે ક્યાંક ને ક્યાંક ઘણા બધા મહદઅંશી જ્યારે શરૂઆતમાં વોરની શરૂઆત થઈ હતી ત્યારે ઘણા બધા ડિસિઝન મેકિંગ જે સ્પેસિફિકલી ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સના હતા, એમાં ક્યાંક એક મોડો પ્રતિસાદ જોવા મળ્યો હતો. પણ ઇવેન્ચ્યુઅલી જે રીતે હવે આની અંદર ભારતનું એક સ્ટેન્ડ ઉભરીને આવી રહ્યું છે, એક મજબૂત દેશ તરીકે ભારત જ્યાં પોતાનું વ્યક્તિત્વ પ્રકાશિત કરી રહ્યું છે, ત્યાં હવે આવનારા સમયની અંદર રિયલ એસ્ટેટ ઉપર આના કોઈ બહુ માઠી અસર જોવા નથી મળતી.
ઓકે, તો આપણા રિયલ એસ્ટેટની અંદર સદનસીબે અહીંયા આગળ બહુ મોટી માઠી અસર પડતી નથી જોવા મળતી, પરંતુ જીગરજી, આ સમય દરમિયાન જે રીતે આપણે જોઈ રહ્યા છે કે પાછલા 1-2 મહિનાની અંદર પણ કોમોડિટીની અંદર મોટો ઉછાળો આવ્યો છે. આમ તો આપણે લાંબા સમયથી કોમોડિટીની કિંમતોની અંદર વધારો જોઈ શકીએ છીએ. ખાસ કરીને આપણે જો કોપર લઈ લઈએ અને સિમેન્ટની કિંમતો પણ લઈએ, એ પણ ખૂબ વધી રહી છે. પરંતુ આ જે જીઓપોલિટિકલ ટેન્શન્સની વચ્ચે તો કોમોડિટીની કિંમતોની અંદર બહુ મોટો ઉછાળો આવી ગયો છે. તો આની અસર સીધી રીતે કન્સ્ટ્રક્શન કોસ્ટ ઉપર પડતી હોય છે. તો કેવી અસર અહીંયા આગળ પડી રહી છે અને એન્ડ યુઝરને પછી આની કેવી અસર? સો ઝરણા, તમારી વાત એકદમ સાચી છે. કન્સ્ટ્રક્શન કોસ્ટ ઉપર સૌથી પહેલા આની એક ડેફિનેટલી ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. આવનારા સમયમાં લગભગ 20-30% કન્સ્ટ્રક્શન કોસ્ટની અંદર વધારો થતો આપણે જોઈ શકીશું, અને આની સીધી અસર આવનારા સમયની અંદર અપકમિંગ પ્રોજેક્ટ્સના પ્રાઇસ પર પડશે. એટલે આવનારા સમયની અંદર આપણે એવું ચોક્કસ કહી શકીએ કે જે લોકોએ કદાચ રિયલ એસ્ટેટની અંદર પરચેઝ કરવું હોય અથવા ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, એ લોકો માટે આ ઘણો જ સારો સમય છે. આપણે ઘણા સમયથી દર્શકોને આ કહેતા આવ્યા છીએ કે આ અત્યારે બહુ જ સારો સમય છે, અને આવનારા સમયની અંદર કન્સ્ટ્રક્શન કોસ્ટ વધવાને કારણે ઓવરઓલ પ્રાઇસિંગ ઉપર એની એક ઇમ્પેક્ટ જોવા મળશે. અને ડેફિનેટલી આજના સમયમાં જે પ્રાઇસ ઉપર સારી ઇન્વેન્ટરી અવેલેબલ થઈ રહી છે, એ આવનારા સમયની અંદર એ પ્રાઇસ ઉપર ડેવલપરે અવેલેબલ કરાવવી થોડી મુશ્કેલ બનશે. જી, તો આપણે જે રીતે આપણા શોની અંદર આપણે સતત વાત કરતા હોઈએ છીએ કે જેટલું જલ્દી તમે પ્રોપર્ટીની અંદર ખરીદી કરવી હોય તો નિર્ણય લેશો એટલો તમને ફાયદો થશે. કારણ કે સમયની સાથે સાથે ઘણી બધી વસ્તુઓ છે, કોમોડિટીની કિંમતો હોય અને ઘણી બધી જેવા કે આપણે જો વાત કરી લઈએ કે હોમ લોન ઉપરના જે ઇન્ટરેસ્ટ રેટ છે એ પણ વધવાની શક્યતાઓ બની રહી છે. તો જેટલી ઝડપથી તમે તમારો નિર્ણય લો એટલો તમને સારો સમય અત્યારે બની રહ્યો છે, શ્રેષ્ઠ સમય છે. તો તમારો ઘર લેવાનો નિર્ણય તમે ઝડપથી લઈ શકો છો. જીગરજી, જે રેડી ઇન્વેન્ટરી છે એના પર કોઈ અસર ખરી? સો રેડી ઇન્વેન્ટરીની અત્યારે ડિમાન્ડ ઘણી સારી છે, કારણ કે હવે ધીરે ધીરે લોકોને, સ્પેસિફિકલી એન્ડ યુઝર્સને, એક વાતનો ખ્યાલ આવવા લાગ્યો છે કે આવનારા સમયમાં જે પ્રમાણે લેન્ડ કોસ્ટ અને ઓવરઓલ કન્સ્ટ્રક્શન કોસ્ટ જે પ્રમાણે વધી રહી છે, સો ડેફિનેટલી આજના પ્રાઇસ ઉપર ડેવલપર્સ એ ઇન્વેન્ટરી અવેલેબલ નહીં કરાવી શકે. સો રેડી ઇન્વેન્ટરી જે અત્યારે માર્કેટની અંદર અવેલેબલ છે, એમાં એક સારો એવો પ્રતિસાદ ડેવલપર્સને એન્ડ યુઝર તરફથી અને ઓક્યુપાયર્સ તરફથી મળતો જોઈ રહ્યા છીએ. ઓકે, તો રેડી ઇન્વેન્ટરીની અંદર ખૂબ સારો રિસ્પોન્સ આપણને અહીંયા આગળથી મળતો દેખાઈ રહ્યો છે. અને જ્યારે આપણે ગુજરાતના રિયલ એસ્ટેટની અને ખાસ કરીને અમદાવાદના રિયલ એસ્ટેટની ચર્ચા કરી રહ્યા છીએ, તો એક વખત આપણે કમર્શિયલ ઉપર પણ નજર નાખી લઈએ તો જે રીતના આપણે ડેટા જોઈ રહ્યા છે, ખાસ કરીને ગુજરાત રેરાના, તો પાછલા વર્ષની સરખામણીમાં આ વર્ષની અંદર લગભગ 24% જેટલું વધુ કમર્શિયલ પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન થયું છે. અને અમદાવાદમાં લગભગ ખાસા એવા નવા પણ કમર્શિયલ પ્રોજેક્ટ લોન્ચ થઈ રહ્યા છે. તો એક વખત આ કમર્શિયલ રિયલ એસ્ટેટ પર તમારો વ્યૂ લેવો હતો. સો ઝરણા, કોરોના સમયની અંદર એક વર્ક ફ્રોમ હોમની માનસિકતા દરેક વ્યક્તિને લાગતું હતું કે આવનારા સમયની અંદર આ વર્ક ફ્રોમ હોમ જે છે એ મેન્ડેટરી બની જશે, અને ઓફિસ પાછા જવા માટેનો માર્ગ લોકોને એટલો સરળ નહોતો લાગી રહ્યો. પણ જે રીતે કોરોનાને માત કરીને હવે લોકો આગળ વધી ગયા છે, ડેફિનેટલી આવનારા સમયની અંદર કમર્શિયલ સ્પેસની રિક્વાયરમેન્ટ ઘણી વધશે. જે રિક્વાયરમેન્ટ વર્ક ફ્રોમ હોમના કારણે કમ્પેરેટિવલી માર્કેટમાંથી ડિસઅપિયર થઈ ગઈ હતી, એ ડેફિનેટલી હવે આવનારા સમયની અંદર માર્કેટમાં પાછી આવતી આપણે જોઈ શકીશું. અને એના કારણે જ જે આ રજિસ્ટ્રેશનની સંખ્યા કમર્શિયલ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સની અંદર વધી છે, એ દર્શાવે છે કે ઇન્વેસ્ટર્સનો જે એક ફેથ હતો કમર્શિયલ અસેટ ક્લાસમાં, એ ફરીથી આફ્ટર કોરોના પીરિયડ પાછો આવી ગયો છે. ઓકે, તો કમર્શિયલની અંદર હવે આપણે જોઈ રહ્યા છે કે અસર કોરોના દરમિયાન વધી હતી, પરંતુ હવે આપણે ધીરે ધીરે ફરીથી કમર્શિયલની અંદર ડિમાન્ડ આવતી ફરીથી જોઈ રહ્યા છે. તો આ એક રસપ્રદ ચર્ચા આપણી ચાલી રહી છે, પરંતુ અહીંયા આગળ સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. અહીં લઈશું એક નાનકડો વિરામ અને ત્યારબાદ આપણે દર્શકોના સવાલની સાથે આગળ વધીશું.
બ્રેક પછી પ્રોપર્ટી ગુરુમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને હવે આપણે દર્શકોના સવાલ લઈશું અને આપણી સાથે દર્શકોના સવાલના જવાબ આપવા માટે CBRE સાઉથ એશિયાના જીગર મોતા જોડાયેલા છે. તો જીગરજી, પહેલો સવાલ જે આવ્યો છે વડોદરાથી આવ્યો છે મયંક દેસાઈનો. એમણે લખ્યું છે કે વડોદરામાં માંજલપુર વિસ્તારમાં મારી પાસે 15 વર્ષ જૂનો એક 1 BHKનો ફ્લેટ છે. આ વેચીને 2 BHKનો ફ્લેટ લેવું છે અને એમનું બજેટ એમણે જે જણાવ્યું છે એ લગભગ 25 લાખનું જણાવ્યું છે. તો આ બજેટમાં કયા વિસ્તારમાં ફ્લેટ મળી શકે અને જૂના ફ્લેટની કેટલી કિંમત મળી શકે? જી જીગરજી. સૌથી પહેલા મયંકભાઈએ એમના અપાર્ટમેન્ટ માટે બહુ વિસ્તારમાં નથી જણાવ્યું, પણ ફક્ત એજ જોતા અને 1 BHK નું અપાર્ટમેન્ટ છે એના બેસિસ ઉપર માંજલપુર જેવા વિસ્તારમાં લગભગ એક 12 થી 15 લાખ રૂપિયાની કિંમત એમને ઉપજી શકે એમ છે. એમને બેસિકલી એમના બજેટની આસપાસ ઓફકોર્સ 25 લાખ રૂપિયામાં એમણે થોડું બજેટ વધારવું પડશે, કારણ કે એમને 2 BHK નું એક સારું અપાર્ટમેન્ટ લેવાની એમની ગણતરી છે. તો એ હિસાબે એ અટલાદરા, ભાયલી, વાઘોડિયા રોડ અને આજવા રોડ જેવા લોકેશન્સ એક્સપ્લોર કરી શકે છે. આ લોકેશન્સની અંદર 2 BHK ના ઘણા સારા અફોર્ડેબલ ઓપ્શન્સ એમને મળી રહેશે. પણ ડેફિનેટલી 25 લાખ રૂપિયા કરતા બજેટ એમણે થોડુંક વધારવું પડે એવું અહીંયા દેખાઈ રહ્યું છે. જી, તો મયંકભાઈ, આપને માટે જે ખાસ સલાહ મળી રહી છે એ છે કે તમારે જો માંજલપુર વિસ્તારમાં ઘર લેવું છે કે તમે અન્ય વિસ્તારમાં, એ પણ તમે અમને નથી જણાવ્યું, પણ છતાં પણ તમારું જે બજેટ છે એ ખાસું એવું ઓછું લાગી રહ્યું છે અહીંયા આગળ. કદાચ તમે જો આ તમારું જે ઘર છે 1 BHKનું એ વેચીને બાકીના 25 લાખની અલગથી તમે ઉમેરવા માંગતા હોય તો કદાચ તમારું 2 BHK આવી શકે છે, અથવા તમારે અટલાદરા, ભાયલી, વાઘોડિયા અને જે અન્ય ઓપ્શન્સ તમને જીગરજીએ જણાવ્યા ત્યાં આગળ તમારે ઓપ્શન્સ જોવા પડશે. જીગરજી, આગળનો સવાલ હું લઈ રહી છું એ આવ્યો છે જતન જોશીનો અમદાવાદથી. એમણે લખ્યું છે કે અમદાવાદના શેલા વિસ્તાર વિશે થોડી માહિતી આપશો. શેલામાં ડુપ્લેક્સ એપાર્ટમેન્ટની નવી સ્કીમો આવી રહી છે. એપાર્ટમેન્ટમાં ડુપ્લેક્સ અને આપણા સામાન્ય ડુપ્લેક્સ, આ બંનેની સરખામણી કઈ રીતે કરવી અને કોને પ્રાધાન્ય આપવું જોઈએ? સૌથી પહેલા આપણે શેલા લોકેશનની જો વાત કરીએ તો અમદાવાદનો આ એક બહુ જ ઝડપથી વિકસી રહેલો વિસ્તાર છે. ઘણા બધા અફોર્ડેબલ અને હવે હાઈ એન્ડ અપાર્ટમેન્ટ્સની સ્કીમો પણ આ લોકેશનની અંદર લોન્ચ થઈ ગઈ છે. સો ડેફિનેટલી આવનારા સમયની અંદર આ વિસ્તારનું ફ્યુચર ઘણું જ બ્રાઇટ છે અને ઘણી બધી રિયલ એસ્ટેટ સેક્ટરની એક્ટિવિટીઝ આ લોકેશનમાં અત્યારે થઈ રહી છે. સો ડેફિનેટલી લોકેશનની દ્રષ્ટિએ શેલા ઘણો જ સારો વિસ્તાર છે જો આપ આપનું અપાર્ટમેન્ટ સિલેક્ટ કરવા માંગતા હો. આપણે અપાર્ટમેન્ટના ડ્યુપ્લેક્સ અને એક નોર્મલ ડ્યુપ્લેક્સની જો વાત કરીએ તો નોર્મલ ડ્યુપ્લેક્સીસ આપણા જમીનની સાથે અટેચ્ડ હોય છે. પણ હવે કારણ કે જમીનના ભાવ ઓવરઓલ આ દરેક વિસ્તારની અંદર બહુ જ વધી ગયા છે, મોસ્ટ ઓફ ધ ટાઈમ ડેવલપર્સ વર્ટિકલ ડેવલપમેન્ટને વધારે પ્રાધાન્ય આપે છે, કારણ કે વર્ટિકલ ડેવલપમેન્ટ કરવાના કારણે એક ઓપન એરિયા, એક ગ્રીન પોર્શન એ લોકો થોડો વધારે એક એ સ્કીમની અંદર આપી શકતા હોય છે અને એના કારણે એ વર્ટિકલ ડ્યુપ્લેક્સિસ ઓર અપાર્ટમેન્ટ ડ્યુપ્લેક્સિસની ઓવરઓલ સ્કીમ્સની અંદર આપણે વધારો જોઈ શક્યા છીએ. સો ડેફિનેટલી જો આપ પોતે પોતાના રહેવા માટે એક ડ્યુપ્લેક્સ લેવા માંગતા હો તો અપાર્ટમેન્ટ ડ્યુપ્લેક્સ કદાચ તમને એના ઓપ્શન પણ વધારે મળી રહેશે અને ઓવરઓલ એક કમ્યુનિટીના હિસાબે લાઇક માઇન્ડેડ લોકો પણ તમે એ ડેવલપમેન્ટની અંદર મેળવી શકશો. ઓકે જીગરજી, જે રીતે જો હું કદાચ ખોટી ન હોઉં તો આપણને આના પહેલાં પણ ડુપ્લેક્સને લઈને સવાલ આવ્યા છે અને તમે જેનું નિરાકરણ પણ આપ્યું છે. તો મારે એ સમજવું હતું કે શેલા જેવો જે અફોર્ડેબલનો વિસ્તાર ગણાય છે ત્યાં આગળ આ રીતના ડુપ્લેક્સની, એટલે કે થોડું સમજી શકે કે જેનું બજેટ વધારે છે એ રીતની માંગ અહીંયા આગળ આવતી દેખાય છે. તો જે લોકો છે, બંનેની જે માંગ અલગ અલગ ટાઈપના લોકો છે એ આ વિસ્તારની અંદર ભેગા થઈ રહ્યા છે. અને બીજો જે પ્રશ્ન મને આવી રહ્યો છે કે આવી જે ડુપ્લેક્સ અપાર્ટમેન્ટની સ્કીમ છે એ અમદાવાદમાં નવો ટ્રેન્ડ આવ્યો છે, જૂથ સ્કીમો આવે છે કે આવા ઘણા ઓપ્શન્સ બની રહ્યા છે?
સો આપણે ઓવરઓલ જ્યારે એક લોકેશનની વાત કરીએ તો સૌથી પહેલા આપના પહેલા પ્રશ્નનો જવાબ આપતા ઝરણા, ડેફિનેટલી શેલાની અંદર એક આ યુનિક પ્રકારનો ટ્રેન્ડ તમે કહી શકો કે અફોર્ડેબલ ઝોનમાં જેનો મોટાભાગનો વિસ્તાર આવે છે એવા લોકેશનની અંદર એક હાઈ એન્ડ સેગમેન્ટના અપાર્ટમેન્ટની સ્કીમ પણ આકાર લઈ રહી છે. ઓવરઓલ જ્યારે આપણે અમદાવાદની બહુ જ નજીકના કે એસજી હાઈવેની આસપાસના વિસ્તારની વાત કરીએ તો આ પોર્શનની અંદર રિયલ એસ્ટેટમાં ઓવરઓલ પ્રાઇસીસ લેન્ડના એટલા બધા વધી ગયા છે કે એના કારણે જનરલી એક સ્પેશિયસ અપાર્ટમેન્ટ આ વિસ્તારની અંદર કરવું થોડુંક મુશ્કેલી ભર્યું છે, કારણ કે બજેટના અને બીજા કન્સ્ટ્રેન્ટ્સના કારણે એ પ્રકારની ઇન્વેન્ટરી ઇન જનરલ આ લોકેશન્સમાં બહુ વધારે આવી નથી રહી, આકાર નથી લઈ. અને એના કારણે એક જે શેલા જેવો વિસ્તાર છે કે જેની અંદર ઘણા બધા સારા અફોર્ડેબલના પ્રોજેક્ટ્સ અને એની સાથે સાથે એક સોશિયલ લેવલના પણ પ્રોજેક્ટ્સ આકાર લઈ રહ્યા છે, એ વિસ્તારની અંદર ડેવલપરોએ ઘણા બધા ડેવલપર્સે એક માતબર પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ઓન ધ હાઈ એન્ડ અપાર્ટમેન્ટ સ્કીમ્સ ઓલ્સો. જ્યારે આપણે એક ચોઇસની વાત કરીએ તો ડેફિનેટલી હવે આવનારા સમયની અંદર એક બંગલો લેવાની જેની પણ તમન્ના હોય એ પ્રકારના બાયર્સને એ બંગલાની ફિલિંગ આપવા માટે આ વર્ટિકલ ડ્યુપ્લેક્સ ટાઈપના અપાર્ટમેન્ટ્સ આકાર લઈ રહ્યા છે, અને એ કન્સેપ્ટ અત્યારે ઘણા બધા ડેવલપર્સમાં પણ બહુ ચાલી રહ્યો છે અને એન્ડ યુઝરમાં પણ આ કન્સેપ્ટને બહુ જ નામના મળી છે. ઓકે, તો આ એક નવો કોન્સેપ્ટ અહીંયા આગળથી આપણે અમદાવાદની અંદર વિકાસ પામતો જોઈ રહ્યા છે. ખાસ કરીને જમીનની વધતી કિંમતોને કારણે આ કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે, પરંતુ આને કારણે ગ્રાહકોને પણ એક ફાયદો થઈ રહ્યો છે કે એમને અફોર્ડેબલ કિંમતની અંદર, સરખામણી અફોર્ડેબલ કિંમતની અંદર આ રીતનો ડુપ્લેક્સ જેવી સુવિધા મળી શકે છે, અને સાથે સાથે જ કદાચ એમ્યુનિટીઝ અને સિક્યોરિટી પણ અહીંયા આગળ વધારે સારી મળી શકે છે. આગળના સવાલ તરફ આપણે આગળ વધીશું. આ સવાલ જે આવ્યો છે મુંબઈથી આવ્યો છે પ્રકાશ મહેતાનો. તેમણે લખ્યું છે કે મુંબઈના કાંદિવલી વિસ્તારમાં હું રહું છું અને પોતાનો બિઝનેસ કરું છું, અને આ બિઝનેસ અંગે મારે વારંવાર સુરત જવાનું થાય છે. તો સુરતમાં 1 BHKનું પોતાનું ઘર ખરીદવાની ઈચ્છા તેઓ રાખી રહ્યા છે. તો કયો વિસ્તાર એમણે પસંદ કરવો જોઈએ અને સુરતનામાં 1 BHK માટે કેટલું બજેટ જરૂરી છે? સો 1 BHK નું અપાર્ટમેન્ટ સુરતની અંદર આપને લગભગ 25 થી 30 લાખ રૂપિયાના બજેટમાં મળી શકશે. પણ સુરતના મોટા ભાગના વિસ્તારોની અંદર અત્યારે 1 BHK ની સ્કીમ્સ બહુ વધારે પ્રચલિત નથી. બહુ જ ઓછા ડેવલપર્સ અત્યારે, ફોર ધેટ મેટર ગુજરાતના દરેક મોટા શહેરોની અંદર 1 BHK ના અપાર્ટમેન્ટ કમ્પેરેટિવલી થોડા ઓછા લોન્ચ થઈ રહ્યા છે એઝ કમ્પેર ટુ 2 and 3 BHK અપાર્ટમેન્ટ્સ. સો સુરતની અંદર તમે વરાછા, પલસાણા અને રાંદેર આ લોકેશન્સની અંદર ચોક્કસ તપાસ કરી શકો છો, અને ત્યાં તમને 1 BHK ના સારા એવા ઓપ્શન્સ મળી શકશે. ઓકે, તો પ્રકાશજી, તમારે માટે જે સલાહ બની રહી છે એ છે કે સુરતમાં તમને 1 BHKની ઇન્વેન્ટરી કે વિકલ્પો જે છે તે થોડા ઓછા મળી શકે છે, પરંતુ વરાછા, પલસાણા, રાંદેર વગેરે જે વિસ્તાર છે ત્યાં તમે જોઈ શકો છો, અને આ તમારું બજેટ લગભગ 25 થી 30 લાખની વચ્ચે આવતું દેખાઈ શકે છે. તો આ તમારા સવાલનો જવાબ અહીંયા મળી રહ્યો છે. આગળનો જે ઈમેલ આવ્યો છે એ આવ્યો છે ધ્રુવ નાયકનો. એમણે લખ્યું છે કે તેઓ NRI છે, પરંતુ ગુજરાતમાં સ્થાયી થવા માટે હવે ઈચ્છી રહ્યા છે. આમ એમનું વતન નવસારી જણાવી રહ્યા છે, પરંતુ અમદાવાદ, મુંબઈ કે પૂના જેવી સિટીની અંદર તેઓ સેટલ થવા અંગે વિચારી રહ્યા છે. તો રહેવા માટે કયું શહેર સારું? ગુજરાતી હોવાથી આમ અમદાવાદની ઈચ્છા વધુ છે, અને IT ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, એ એમણે પોતાના વિશે માહિતી આપી છે. જી કરજો. સો ડેફિનેટલી ઝરણા, એમની માટે અમદાવાદ એક ઘણું જ સારું ઓપ્શન બની શકે છે. ગુજરાતીઓ હોવાના કારણે ડેફિનેટલી અમદાવાદ એક પહેલો પ્રેફરન્સ બની રહે એ બહુ જ લાજમી છે. અમદાવાદની આસપાસના વિસ્તારોમાં અત્યારે ઘણા મોટા પાયે આઈટીના લાર્જ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ પણ આવી રહ્યા છે. સો ગિફ્ટ સિટી છે, ઇન્ફોસિટી છે, આ પ્રકારના એક માતબર આઈટીના લાર્જ ડેવલપમેન્ટ્સ ઓલરેડી આકાર પામી રહ્યા છે. સો ડેફિનેટલી આવનારા સમયની અંદર એક ITES ને બહુ જ સારું પ્રાધાન્ય સરકાર તરફથી પણ સાંપડ્યું છે, અને રિસન્ટલી ગુજરાત ગવર્મેન્ટ તરફથી IT પોલિસીને પણ રિન્યુ કરી દેવામાં આવી છે.
આ નવી પોલિસી ઘણી જ આકર્ષક છે અને આવનારા સમયની અંદર ડેફિનેટલી આ આકર્ષક પોલિસીના કારણે આઈટીઆઈટીઈએસની ઘણી મોટી સંખ્યાની અંદર એક માંગ મોટી મોટી કંપનીઓ તરફથી અમદાવાદની આજુબાજુના વિસ્તારમાં આપણે આવતી જોઈ શકીશું. ઓકે, તો ધ્રુવભાઈ, તમારે માટે જે જવાબ મળી રહ્યો છે એ છે કે તમે ગિફ્ટ સિટીની આસપાસ લઈ શકો છો અને અમદાવાદ તમારે માટે સ્વાભાવિકપણે સારી રહેઠાણ માટેનું સ્થળ ચોક્કસપણે બની શકે છે. જીગરજી, આ આઈટી પોલિસી અંગે આપ જણાવી રહ્યા હતા કે તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા આઈટી પોલિસી લાવવામાં આવી છે. આનો સ્વાભાવિક રીતે લાભ ગિફ્ટ સિટીને મળશે, તો આસપાસના વિસ્તારોમાં પણ રિયલ એસ્ટેટને પણ એનો લાભ મળી શકશે. કઈ રીતની સ્થિતિ તમે જોઈ રહ્યા છો? સો ડેફિનેટલી ઝરણા, અને આઈટી પોલિસીનો લાભ ફક્ત ગિફ્ટ સિટી માટે નથી. ગુજરાતના મોટા શહેરોની અંદર પણ આનો એક માતબર લાભ, તમે જો કદાચ વડોદરા જેવા શહેરની પણ વાત કરો તો ત્યાં પણ એક આઈટીઆઈટીઈએસ માટે ઘણી મોટી સંખ્યાની અંદર ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે અને ઘણી મોટી સંખ્યામાં આઈટી કંપનીઝ ત્યાં ઓલરેડી સેટલ થયેલી છે. સો ડેફિનેટલી આ બધી કંપનીઝને ફ્યુચરમાં પોતાના એક એક્સપેન્શન માટે અથવા એમના જેવી જ એક બીજી કંપનીઝને અમદાવાદની અંદર અથવા ગુજરાતના વિવિધ શહેરોની અંદર પોતાના નવા ઓપરેશન શરૂ કરવા માટે એક મોટી પ્રેરણા પૂરી પાડશે. ઓકે, તો આ નવી આઈટી પોલિસીનો ઘણો બધો ફાયદો આપણે ગુજરાતના ઘણા શહેરોની અંદર મળતો દેખાઈ શકે છે અને જેમ જેમ નવી નવી આઈટી કંપનીઓ ગુજરાતની અંદર આવશે તો કદાચ ઘરોની માંગ પણ એ હિસાબે એમના એમ્પ્લોઈઝને કારણે એ રીતે વધતી દેખાઈ શકે છે અને રિયલ એસ્ટેટને પણ ઘણો મોટો ફાયદો થતો દેખાઈ શકે છે. જીગરજી, આ રસપ્રદ ચર્ચામાં તમે જોડાયા, આપનો કિંમતી સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ને આ સાથે જ આપણે પ્રોપર્ટી ગુરુની અંદર જે વાત કરી છે એમાં દર્શકોના સવાલ તો લીધા જ છે અને સાથે સાથે ગુજરાતના રિયલ એસ્ટેટ અંગે પણ આપણે ચર્ચા કરી છે. તો આવી જ ચર્ચા આપણે દર અઠવાડિયે કરતા રહીશું. હાલમાં મને આપશો રજા. આવતા સપ્તાહ આપણે ફરી મળીશું એક નવા ટોપિક પર પ્રોપર્ટી ગુરુની અંદર ચર્ચા કરીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.